ચાલો હવે અહીંયા ધ્યાન કરે એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન એટલે લાસ્ટમાં વાતચીત કરી એક કંપની છે એક્સ લિમિટેડ કંપની એના એમ્પ્લોઈઝ કે ડાયરેક્ટર છે કંપનીના એમ્પ્લોઈઝ અને ડાયરેક્ટર છે આ એમ્પ્લોઈઝ અને ડાયરેક્ટરને એક્સ લિમિટેડ કંપનીએ શું કર્યું એક ઓપ્શન આપ્યો જો લોમાં હંમેશા શબ્દોનું બહુ ઇમ્પોર્ટન્સ છે ઓપ્શન આપ્યો છે ઓપ્શન મીન્સ સામેવાળી વ્યક્તિની ઈચ્છા પર ડિપેન્ડ કરે છે આ કામ કરવું કે ના કરવું શું ઓપ્શન આપ્યો છે એવો ઓપ્શન આપ્યો છે કે આ એમ્પ્લોયી કે ડાયરેક્ટરને એક રાઈટ મળશે એક અધિકાર મળશે આ એમ્પ્લોયી કે ડાયરેક્ટરને શું રાઈટ મળશે જો આ ડાયરેક્ટર કે એમ્પ્લોયી ઈચ્છે તો હજી કોઈની વાતચીત થઈ રહી છે આ એમ્પ્લોયી કે ડાયરેક્ટર એટ અ ફ્યુચર ડેટ ભવિષ્યમાં કંપનીના શેર પરચેસ કરી શકશે કઈ પ્રાઇસ ઉપર પરચેસ કરી શકશે એટ અ પ્રી ડિટરમાઇન્ડ પ્રાઇસ એક સેન્ટેન્સ સમજાઈ જશે ડોન્ટ વરી એટ અ પ્રી ડિટરમાઇન્ડ પ્રાઇસ અગાઉથી પ્રી ડિટરમાઇન્ડ શબ્દમાં આવી ગયો અગાઉથી નક્કી કરેલી કિંમત પર એમ્પ્લોયી કંપનીના શેર ખરીદી શકશે ધ્યાનથી સાંભળજો અત્યારે એક્સ લિમિટેડ કંપનીના શેરની વેલ્યુ છે માર્કેટ પ્રાઇસ છે 100 રૂપિયા વર્ષ પછી એવું લાગે છે કે આ પ્રાઇસ થઈ જશે 120 રૂપિયા અને આપણે એમ્પ્લોયીને એમ કહીએ કે એક વર્ષ પછી તમે કંપનીના શેર ખરીદી શકશો 150 રૂપિયાની પ્રાઇસ પર બોલો કોઈ ખરીદશે ભાઈ માર્કેટમાં 120 રૂપિયાના મળે શું કામ તમારી પાસેથી 150 માં લઈએ બોલો એમ્પ્લોયીને કહીઓ કે 120 રૂપિયા પર લઈ લેજો શું એમ્પ્લોયી એગ્રી થશે નહીં કેમ ભાઈ માર્કેટમાં પણ 120 રૂપિયાના જ છે ને એટલે આપણે એમ્પ્લોયીને 150 કે 120 નહીં આના કરતા ઓછી પ્રાઇસ સે ફોર એક્ઝામ્પલ 60 રૂપીસ 50 રૂપીસ આપણે એમ્પ્લોયીને શું કહીશું કે એક વર્ષ પછી તમે કંપનીના શેર 50 રૂપીસ પર ખરીદી શકશો બોલો હવે એમ્પ્લોયીને થોડોક ઇન્ટરેસ્ટ જાગે કંપનીના શેર ખરીદવામાં યસ શા માટે યસ સસ્તા છે ને કેને ખબર છે માર્કેટમાં એક વર્ષ પછી એપ્રોક્સિમેટ 120 રૂપિયા હશે અને કંપની તમને કેટલામાં ઓફર કરે છે 50 રૂપિયા ઘણાને કન્ફ્યુઝન થાય સર વર્ષ પછી કંપનીના શેરની પ્રાઇસ 120 ના થઈ અને ઘટી ગઈ તો ઓપ્શન છે ને ફરજિયાત થોડું કીધું છે તો નહીં લઈએ ના પાડ દઈશું અને જો ખરેખર 120 થઈ ગઈ હશે તો લઈ લઈશું ખ્યાલ આવે છે દરેકને આજે આખો પોઈન્ટ મેં લખ્યો આને સિમ્પલ લેંગ્વેજમાં કહેવાય એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પણ ડેફિનેશન પૂરી કરવા માટે મારે તમને બે ત્રણ ટેકનિકલ પોઈન્ટ આની અંદર કહેવા પડશે પહેલો પોઈન્ટ શું અહીંયા પરચેઝના ઓબ્લિકમાં હું સબસ્ક્રાઇબ્ડ શબ્દ પણ લખી શકું
જે સ્ટુડન્ટ પહેલા લેક્ચર થી છે એમને આઈડિયા આવી ગયો હશે શા માટે મેં એવું કીધું. એમ છતાં કોઈ ભૂલી ગયું હોય તો ફરીથી રિપીટ કરો. કંપની જ્યારે પહેલી વાર શેર ઇશ્યુ કરે અને આપણે શેર ખરીદીએ તો એને શેર પરચેસ કર્યા ના કહેવાય, એને શું કહેવાય? શેર સબસ્ક્રાઇબ કર્યા. પણ કંપનીએ એકવાર શેર આપી દીધા મિસ્ટર રામને અને હવે આપણે મિસ્ટર રામ પાસેથી શેર લઈએ છીએ તો આપણે શું કર્યું કહેવાય? શેર પરચેસ કર્યા કહેવાય. એટલે આપણે બંને શબ્દો લખી શકીએ. બીજો પોઈન્ટ, જવાબ તમારે આપવાનો છે. આ એમ્પ્લોયી કે ડાયરેક્ટર કોના એમ્પ્લોયી કે ડાયરેક્ટર છે? નામ સાથે. જો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ છીએ. આ એમ્પ્લોયી કે ડાયરેક્ટર કોના છે? ઓફ એક્સ લિમિટેડ. અને એટલે કે તમે જે થોડીક વાર પહેલા કીધું એ કંપનીના. આ એમ્પ્લોયી કે ડાયરેક્ટર એક્સ લિમિટેડ ના નામ. એક્સ લિમિટેડ ની અંડરમાં એક હોલ્ડિંગ, એની એક હોલ્ડિંગ કંપની છે જેનું નામ જ છે એચ લિમિટેડ. તો શું એક્સ લિમિટેડ, તમારે જવાબ આપવાનો છે, મેં એડવાન્સમાં કીધું છે, શું એક્સ લિમિટેડ એચ લિમિટેડ ના એમ્પ્લોયીને ઓફર કરી શકે? યસ. એટલે કે આ એમ્પ્લોયી કે ડાયરેક્ટર કંપનીના જ હોય એવું જરૂરી નથી. કોના હોઈ શકે? હોલ્ડિંગ કંપનીના પણ હોઈ શકે. બોલો, ખ્યાલ આવે છે? આ કંપનીની એક સબસિડરી કંપની પણ છે જેનું નામ જ છે એસ લિમિટેડ. અને સેમ ક્વેશ્ચન પૂછું, શું એક્સ લિમિટેડ પોતાના એમ્પ્લોયી કે ડાયરેક્ટર નહીં, કોના? સબસિડરીના એમ્પ્લોયી કે ડાયરેક્ટરને ઓફર કરી શકે? યસ. એટલે કે ઇન નટસેલ આ એમ્પ્લોયી કે ડાયરેક્ટર કોના હોઈ શકે? કંપનીના પણ હોઈ શકે, હોલ્ડિંગ કંપનીના પણ હોઈ શકે અથવા સબસિડરી કંપનીના પણ હોઈ શકે. અને હવે ડેફિનેશન જોઈશું તો આપણા માટે એકદમ ઈઝી ડેફિનેશન થઈ જશે. ચાલો, એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન એટલે શું? ઇટ મીન્સ ઓપ્શન ગિવન. ઇટ મીન્સ ઓપ્શન ગિવન. થોડીક વાર પહેલા જ મેં તમને કીધું ઓપ્શન શબ્દ શા માટે લખ્યો છે? કારણ કે એમ્પ્લોયી કે ડાયરેક્ટરને આપણે ઓપ્શન આપ્યો છે, એમને આપણે મેન્ડેટરી ફરજિયાત નથી કીધું આવું જ કરવાનું. બીજો પોઈન્ટ, કોને ઓપ્શન આપ્યો છે? બોલો, કોને ઓપ્શન આપ્યો છે? ડાયરેક્ટર, ઓફિસર ઓર એમ્પ્લોયી. તો આ આપણા માટે થયું આપણું પહેલું સેન્ટેન્સ. એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન means the option given to director, officer or employee of. That is the point of. બોલો, આ એમ્પ્લોયી, ડાયરેક્ટર કે ઓફિસર કોના હોઈ શકે? કંપનીના, હોલ્ડિંગના અથવા સબસિડરીના. ક્લિયર છે? તો આપણું આખું પહેલું સેન્ટેન્સ હવે શું બન્યું? An option given to employee, officer or director of company, holding or subsidiary. ચલો, આ ઓપ્શન થી શું થયું? આ ઓપ્શન શું કહ્યું? which gives such employee, officer or director the benefit or right. અહીંયા એક્ઝામ્પલમાં પણ મેં લખ્યું હતું, યાદ હોય તો જો અહીંયા આપણે લખેલું છે કે ભાઈ આનાથી શું થયું? આનાથી આ એમ્પ્લોયી કે ડાયરેક્ટરને એક રાઈટ મળ્યો છે. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણે પોઈન્ટ શું લખ્યો? ફરી એકવાર, which gives, આ ઉપરના ઓપ્શને gives આપ્યો. કોને આપ્યો?
such employee, officer or director ને શું આપ્યો? બેનિફિટ ઓર રાઈટ. આપણે જ્યારે બોલીશું ત્યારે આપણે ખાલી રાઈટ શબ્દ વાપરીશું, પણ એક્ઝામમાં ડેફિનેશન લખવાની આવે તો શું લખશું? બંને, રાઈટ ઓર બેનિફિટ. શેનો રાઈટ કે બેનિફિટ આપ્યો? ટુ પરચેસ ઓર સબસ્ક્રાઇબ સો શેર્સ ઓફ કંપની. ક્યારે? એટ અ ફ્યુચર ડેટ. કઈ પ્રાઇસ પર? એટ અ પ્રીડિટરમાઇન્ડ પ્રાઇસ. સિમ્પલ છે. તો ફરી એકવાર આખી ડેફિનેશન. એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન મીન્સ option given to employee, officer or director of company holding or subsidiary which gives such officer, employee or director the benefit or right. શેનો benefit કે right આપે છે? તો subscribe or purchase the shares of company. ક્યારે? at a future date. કઈ પ્રાઇસ પર? at a predetermined price. ક્લિયર પોઈન્ટ છે? ચાલો આગળ વધીએ. જો એક્સપર્ટ ચેપ્ટર નંબર 3 માં હું આ ડેફિનેશન ફરીથી પૂછીશ. જે જવાબ આપશે એને આપણે ઇનામ પણ જાહેર કરશું. પણ મારો એક્સપીરિયન્સ એવો કે છે કે મારું ઇનામ બચી જશે, કારણ કે ત્યારે તમને આ ડેફિનેશન યાદ નહીં હોય. એક્સપર્ટ એટલે કોણ? કંપનીઝ એક્ટમાં ઘણી બધી જગ્યા પર એક્સપર્ટ શબ્દ આવશે. તો એક્સપર્ટ એટલે કોણ? પ્લીઝ ધ્યાનથી સમજજો. એન્જિનિયર, એને ખુદને એક્સપર્ટ કહીશું તો નવાઈ લાગશે. અરે વાહ, એક્સપર્ટ. એન્જિનિયર, વેલ્યુઅર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, company secretary, post accountant and any other person. ફરીથી engineer includes, engineer માં કોણ? સોરી, expert includes, expert માં કોણ આવશે? engineer, valuer, chartered accountant, post accountant, company secretary and any other person. સર, દરરોજ અમારી સોસાયટીમાં એક ભાઈ શાકભાજી વેચવા આવે છે. એની અધર પર્સન તો એ પણ કહેવાય ને? સર, અમારી સોસાયટી નાકા પર એક દુકાન છે, કરિયાણા દુકાન ચલાવે છે મિસ્ટર છગનભાઈ. એની અધર પર્સન માં તો એ પણ આવે ને? તો સર શું એ બધાને એક્સપર્ટ ગણશું? નહીં. કોણ આ એની અધર પર્સન માં કોણ આવશે? any other person who has power or authority to issue a certificate. જેની પાસે સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનો પાવર હોય એને શું કહેવાય? એક્સપર્ટ. ખરેખર ઉપરના પોઈન્ટ છે ને બધામાં કોમન આ જ છે કે એન્જિનિયર, તો જે ફિલ્ડના એન્જિનિયર હોય એ ફિલ્ડ રિલેટેડ એ લોકો સર્ટિફિકેટ ઇશ્યુ કરી શકે. કે સિવિલ એન્જિનિયર હોય તો એ કન્સ્ટ્રક્શન રિલેટેડ કોઈ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનો હોય તો એ કરી શકે. વેલ્યુઅર તો કોઈ પ્રોપર્ટીની વેલ્યુ કાઢીને સર્ટિફિકેટ ઇશ્યુ કરશે, હા કે ભાઈ આ પ્રોપર્ટીની વેલ્યુ આટલી છે, હું સર્ટિફાઈ કરું છું. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓડિટ રિપોર્ટ આપે, ઇનડાયરેક્ટલી સર્ટિફાઈ કર્યું, હા ભાઈ હું કહું છું કે આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બરાબર છે. બીજા બધા સર્ટિફિકેટ પણ ઇશ્યુ કરે. તો આ બધામાં કોમન પોઈન્ટ જ આ છે કે આ દરેક વ્યક્તિ શું કરી શકે છે? સર્ટિફિકેટ ઇશ્યુ કરી શકે. તો જે વ્યક્તિને સર્ટિફિકેટ ઇશ્યુ કરવાનો રાઈટ હોય એને આપણે સિમ્પલ લેંગ્વેજમાં શું કહીશું? એક્સપર્ટ. બે ડેફિનેશન જોઈ, એક્સપર્ટ ની એક ડેફિનેશન જોઈ અને એના પહેલા શું જોઈ? એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન. ઉપરની બે ડેફિનેશન યાદ રહી ગઈ છે, વેરી ગુડ, પણ નહીં રહે તો એટલી તકલીફ નથી જેટલી તકલીફ અહીંયા છે. ઇટ મીન્સ very important point, financial statement. કેસ બહુ પૂછાય છે આના બેસિસ પર. ઇવન આજે હું જે ક્વેશ્ચન આપવાનો છું એમાંથી આને રિલેટેડ ક્વેશ્ચન છે.
ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ એટલે શું? અગેન બધી ડેફિનેશનની જેમ આ ડેફિનેશન પણ અહીંયા જ ક્લાસમાં યાદ રહી જશે. ખાલી શરત એટલી છે થોડુંક ધ્યાન આપવું પડશે. અને એવું નહીં ટેમ્પરરી, તમને પરમેનન્ટ યાદ રહી જશે. એક્ઝામમાં પણ તમે બહુ સારા ક્વેશ્ચન આન્સર લખી શકશો, પણ એના માટેની શરત એ જ છે કે થોડું ધ્યાન રાખવું પડશે જ્યાં સુધી ડેફિનેશન કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી. લખો છો અહીંયા ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ. પ્લીઝ અત્યાર સુધીના આપણે જેટલા પોઈન્ટ જોયા એમાંનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વન ઓફ ધ મોસ્ટ કીધો છે, સૌથી મોસ્ટ નથી કીધો, એટલે એવું નહીં કે એક જ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. હા, પણ કોઈ એમ કે સર જે આ ચેપ્ટરના સૌથી ઇમ્પોર્ટન્ટ 3-4 પોઈન્ટ હોય એમાં યસ ઓફકોર્સ આ પોઈન્ટ આવશે. ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ શબ્દ તમે ક્યારે સાંભળ્યો છે કે નહીં? બસ પહેલા જ મને એ જણાવો. નથી સાંભળ્યો એમને પણ ખરેખર ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ બનાવતા તો આવડે જ છે. કઈ રીતે સમજો. તમે 11-12માં અકાઉન્ટ ભણતા હતા ત્યારે શું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવતા હતા? યસ. નફા નુકસાન ખાતું, પાકો સરવૈયો એવું ત્યારે અલગ નામ હતું. પછી ફાઉન્ડેશનમાં પણ શું તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ બનાવતા હતા? યસ. તો એ પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ જે બનાવીએ એને લોની લેંગ્વેજમાં, કંપનીઝ એક્ટની લેંગ્વેજમાં એના માટે કયો શબ્દ વપરાય છે? ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ. લોજિક વાઇઝ ક્લિયર થઈ ગયું સર? ઓકે, ખ્યાલ આવી ગયો. જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ છે શું કહેવાશે? ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ. પણ આટલું લખવાથી માર્ક નહીં મળે. માર્ક શેનાથી મળશે? કંપનીઝ એક્ટમાં જે આપ્યું છે લખવાથી. હમણાં હું જે ખાલી બોલી ગયો એટલું લખશો તો માર્ક મળશે નહીં. વર્ડિંગ વાઇઝ જોઈએ શું લખીશું. એક એક શબ્દ ખાસ ધ્યાન રાખજો. ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ મીન્સ financial statement in relation to company includes. આપણે આગળ જોઈ ગયા છીએ, યાદ હોય તો ડેફિનેશન બે રીતની હોઈ શકે. એક હોઈ શકે મીન્સ વાળી અને એક હોઈ શકે ઇન્ક્લુડ્સ વાળી. તો આ ડેફિનેશન કઈ છે? ઇન્ક્લુડ્સ વાળી. બીજો પોઈન્ટ, ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ ઇન રિલેશન ટુ કંપની. એટલે અહીંયા આપણે જે ડેફિનેશન આપીએ છીએ એ સ્ટ્રિક્ટલી કોના સંદર્ભમાં છે? કંપનીના સંદર્ભમાં. પ્રોપ્રાઇટરશિપ માટે કદાચ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ અલગ પણ હોઈ શકે. પાર્ટનરશિપ માટે કદાચ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ અલગ પણ હોઈ શકે. અહીંયા આપણે જે ડેફિનેશન આપીએ છીએ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટની એ શેના રિલેશનમાં આપીએ છીએ? ઇન રિલેશન ટુ કંપની. સમજાય છે પોઈન્ટ? આગળ વધીએ. ઇન્ક્લુડ્સ. શું ઇન્ક્લુડ થાય છે? ઇન્ક્લુડ થાય છે પ્લીઝ ધ્યાનથી સમજજો. સૌથી પહેલો પોઈન્ટ જે ઇન્ક્લુડ થાય છે એ હું લખું છું બેલેન્સ શીટ of company at
એન્ડ ઓફ પીરિયડ. કારણ કે બેલેન્સ શીટ કયા દિવસની બને? 31 માર્ચની. તો બેલેન્સ શીટ શેમાં ઇન્ક્લુડ છે? બોલો, શેમાં ઇન્ક્લુડ છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. બીજો પોઈન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. બીજો પોઈન્ટ શું લખો? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ત્રીજો પોઈન્ટ લખું છું કેશ ફ્લો સ્ટેટમેન્ટ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ. ક્યારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે તો વેરી ગુડ. નથી સાંભળ્યું તો અહીંયા ડિટેલમાં ડિસ્કશન નથી કરવાનું. અકાઉન્ટમાં ઇન્ટરમીડિયેટના કોર્સમાં છે એટલે અકાઉન્ટમાં તમે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવતા શીખશો. પણ નામ સજેસ્ટ શું કરે છે? નામના આધારે ખબર પડવી પડે ને. કેશ ફ્લો, વર્ષ દરમિયાન કેટલો કેશ આવ્યા, કેટલા કેશ ગયા, એનો આખો એક અલગ સ્ટેટમેન્ટ બને. ત્રીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ છે સ્ટેટમેન્ટ ઓફ changes in equity. અને અહીંયા હું એક શબ્દ લખીશ, if applicable. જો આ પોઈન્ટ નવો છે, ઇવન કેશ ફ્લો તો ક્યારેક પણ થોડું ઘણું સાંભળ્યું હશે, આ ક્યારેય શબ્દ નહીં સાંભળ્યો હોય. કંપની છે ખાસ કરીને જેને ઇન્ડ એસ લાગુ પડે છે. સર અઘરો તમે લઈ આવો છો, કોઈક નિયમ લાગુ પડે છે. ચાલો એવું રાખો, અત્યારે આપણા માટે આ ડેફિનેશન યાદ રાખવી જરૂરી છે. તો અમુક કંપનીઓ જેને નિયમ લાગુ પડે છે એમણે બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ સિવાય એક ચોથી વસ્તુ પણ બનાવવી પડે. અને એ ચોથી વસ્તુનું નામ શું છે? સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ ઇન ઇક્વિટી. શરૂઆતમાં 10 લાખ ઇક્વિટી હતી, વર્ષ પૂરું થયું ત્યારે 12 લાખ થઈ ગયા. ચેન્જીસ કેટલા આવ્યા? 2 લાખ. તો આનું તમારે આખો એક સ્ટેટમેન્ટ બનાવવું પડે. ભાઈ ઇક્વિટીમાં ક્યાં વધારો ઘટાડો થયો. અને એટલા માટે જ આ બધાએ બનાવવાનું ના હોય, એટલા માટે જ શબ્દ લખ્યો. શું લખ્યો? ઇફ એપ્લિકેબલ. બાકી બધા મેં એવું નથી લખ્યું. જો ઇફ એપ્લિકેબલ અહીંયા લખ્યો. 4 પોઈન્ટ સમજાયા દરેકને. અને પોઈન્ટ નંબર 5, notes to accounts annexed to it. annexed એટલે જોડો. notes to account એટલે શું સમજાવું? તો તમે જ્યારે અકાઉન્ટ ઇવન ફાઉન્ડેશનમાં પણ ભણતા હતા ત્યારે તમને વારંવાર અકાઉન્ટના જે સર હોય કહેતા કે ખાલી સમ ગણવું ઇમ્પોર્ટન્ટ નથી, નીચેની આપણે નોટ્સ બનાવીએ. ખ્યાલ છે ને કે બેલેન્સ શીટમાં માની લો રિઝર્વમાં ડાયરેક્ટ 15 લાખ લખી દીધા જ ના ચાલે. નીચે નોટ્સમાં આપણે લખીએ કે શરૂઆતમાં 10 લાખનું રિઝર્વ હતું, ચાલુ વર્ષમાં બીજો 5 લાખનો પ્રોફિટ થયો તો 10 ને બાદ 15 આવ્યા. એ નીચે આપણે શું કરીએ? નોટ્સ બનાવીએ. તો એક્ચ્યુઅલમાં પણ આવી નોટ્સ બનાવવી જરૂરી છે. અને એના માટે જ આપણે કયો શબ્દ વાપર્યો છે? નોટ્સ ટુ અકાઉન્ટ્સ annexed to it. તો 5 પોઈન્ટ થયા. કયા 5 પોઈન્ટ થયા? બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, cash flow statement, statement of changes in equity, notes to account annexed to it. આ ડેફિનેશનમાં હજી બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે તમને સમજાવવાના બાકી છે. પહેલો પોઈન્ટ, જો હું અહીંયા નીચે લખું છું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની નીચે, યાદ રહે લખશો તો વેરી ગુડ, નહીં લખો તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ યાદ રહી જશે એની ગેરંટી. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ
કેસ ઓફ બોલો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કોણે બનાવવું જરૂરી છે? જે પ્રોફિટ ઓરિએન્ટેડ એન્ટિટી હોય, આપણે ફાઉન્ડેશનમાં શીખી ગયા હતા ખબર છે ને, સેક્શન 8 કંપની નોન પ્રોફિટ માટેની કંપની, તે પીએનએલ ના બનાવે, એ બીજું કંઈક બનાવે. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? એટલા માટે છે. જસ્ટ અ સેકન્ડ. In case of company carrying on its business not for profit, જે કંપની પ્રોફિટ માટે નથી બનેલી, જે કંપની પ્રોફિટ માટે નથી બનેલી, એ કંપનીએ શું બનાવવાનું? એ કંપનીએ બનાવવાનું ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ. એ કંપનીએ શું બનાવવાનો? ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ. તો ફરી એકવાર બે પોઈન્ટમાંથી એક પોઈન્ટ કવર થઈ ગયો અને આપણી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની ત્યાં સુધીની ડેફિનેશન શું કહે છે? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, મારી સાથે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ in relation to company includes balance sheet, profit and loss account, cash flow statement, statement of changes in equity and notes to account annexed to it. અને જો યાદ રહ્યું હોય તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે લખ્યું ત્યાં બીજું એક સેન્ટેન્સ આપણે લખી દઈશું. શું લખી દઈશું? ઇન કેસ ઓફ કંપની કેરિંગ આઉટ બિઝનેસ નોટ ફોર પ્રોફિટ, પછી ડેશ કરીને શું લખશું? ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ. ક્લિયર છે? બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મને એક આન્સર આપો. શું બેલેન્સ શીટ બધી કંપનીએ બનાવવાની? યસ. શું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓલમોસ્ટ બધી કંપનીએ બનાવવાનું? યસ. કારણ કે ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર ઇનડાયરેક્ટ તો પીએનએલ જ છે, એટલે પ્રોફિટ એન્ડ લોસ પણ બધાએ બનાવવાનું છે? યસ. શું નોટ્સ ટુ અકાઉન્ટ્સ પણ બધાએ બનાવવાની છે? યસ. શું આ પોઈન્ટ નંબર 4 સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ ઇન ઇક્વિટી બધાએ બનાવવાનું છે? નહીં. ઇફ એપ્લિકેબલ. સર કેશ ફ્લો સ્ટેટમેન્ટ શું બધાએ બનાવવાનું? પોઈન્ટ લખું છું આની નીચે, પોઈન્ટ લખું છું નોટ કરીને. in case of one person company, small company and dormant company. સર વન પર્સન કંપની નામના આધારે ખબર પડે છે. સ્મોલ કંપની ઓલરેડી આ ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. ડોરમેન્ટ કંપની ફાઉન્ડેશનમાં જોઈ ગયા છીએ. અત્યારે એની ડિસ્કશન જરૂરી નથી કારણ કે આપણા કોર્સનો એ પાર્ટ નથી, પણ ખાલી નોલેજ માટે. ડોરમેન્ટ કંપની એટલે એવી કંપની જે અત્યારે કઈ બિઝનેસ નથી કરતી. સમજાય છે? અત્યારે કઈ નથી કરતી, આઈધર લોસમાં છે એટલે નથી કરતી, એનો બિઝનેસ બંધ થઈ ગયો એટલા માટે બિઝનેસ નથી કરતી, અથવા તો ફ્યુચર માટે બનેલી છે, ગમે તે રીઝન હોઈ શકે. પણ ટૂંકમાં અત્યારે જે કંપની કોઈ બિઝનેસ નથી કરતી એવી કંપની શું કહેવાય? ડોરમેન્ટ કંપની કહેવાય. કારણ કે આપણા માટે ખાલી અત્યારે નામ ઇમ્પોર્ટન્ટ છે. આ જે ત્રણ કંપનીઓ છે આમના માટે not required to prepare
કેશ ફ્લો સ્ટેટમેન્ટ. આ કંપનીઓ માટે શું જરૂરી નથી? કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવવો જરૂરી નથી. ચાલો, દરેકને ખ્યાલ આવ્યો? આ આપણા માટે થઈ ગઈ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટની ડેફિનેશન. ક્વિકલી એકવાર બુકમાં શું લખેલું છે જોઈ લઈએ. Financial statement in relation to company includes balance sheet as at the end of financial year, profit and loss account in case of company carrying on activity not for profit, income and expenditure account, cash flow statement, statement of changes in equity, notes to account ને અહીંયા લખ્યું છે explanatory note. પ્રોવાઇડેડ એટલે કે નિયમ શું છે? ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ કોના? વન પર્સન કંપની, સ્મોલ કંપની અને ડોરમેન્ટ કંપની. નોટ ઇન્ક્લુડ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. ક્લિયર છે? ઓકે. આજનો ક્વેશ્ચન લઈ લઈએ. આજના ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. Question number 4. Question number 11 અને question number 12. 11 માં થોડી તકલીફ પડશે. મને કામ પૂછી લેજો. મને ખબર છે શું તકલીફ પડવાની છે. હમણાં જ બોલી આવું ક્લાસમાં.